રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના અરવલ્લીના મોડાસામાંથી સામે આવી। મોડાસા માલપુર હાઈવે પર સરકારી બસ અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા અને 25થી વધુ લોકો ઘાયલ થયા હતા। આ ઘટનાને પગલે મોડાસામાંથી માલપુરનો એક તરફનો રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો હતો। અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા। મળતી માહિતી અનુસાર મોડાસા માલપુર હાઈવે પર માલપુર તરફથી આવતી એસટી બસ અને મોડાસા તરફથી આવતી માલપુર તરફ જતી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બાઇક ચાલકને બચાવવા છતાં એસટી બસ રોંગ સાઈડમાં આવી બીજી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી। આ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે વધુ એકનું સારવાર દરમિયાન મોત થયું, જ્યારે 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા। આ અકસ્માતને લઈને રાહદારીઓના ટોળે એકઠા થઈ ગયા હતા। ત્યારબાદ સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ 108ને અને પોલીસને કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી।